નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીમેલની અંદર તમારે જીમેલ ટ્રાન્સલેટ કેવી રીતના કરવું અને જીમેલની ભાષા કેવી રીતના બદલવી એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમારે જીમેલ ઓપન કરવાનું રહેશે. તમે જીમેલ ઓપન કરશો તો તમારા જીમેલની અંદર જે જીમેલ આવે છે એની અંદર આપણે એ જીમેલની ભાષા ટ્રાન્સલેટ કેવી રીતના કરવી તો એ તમે અહીંયા જોઈ શકો છો. તો તમારે કોઈ પણ જીમેલ ઓપન કરવાનું રહેશે અને જીમેલ ઓપન કર્યા બાદ અહીંયા તમને 3 ડોટ આપેલા છે. 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ટ્રાન્સલેટનું. તો તમે અહીંયા ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરશો તો આ રીતના એક તમને ભાષા સેટિંગ જોવા મળશે, જેની અંદર તમારે જીમેલ જે ટ્રાન્સલેટની અંદર કરવો છે એ રીતના થઈ જશે. અહીંયા હું ટ્રાન્સલેટની અંદર હિન્દી ચોઈસ કરું છું. તો અહીંયા તમે હિન્દી ક્લિક કરી તો અહીંયા તમારે જીમેલ હિન્દીની અંદર ટ્રાન્સલેટ થઈ શકશે. હવે તમારે મિત્રો જીમેલની ભાષા કેવી રીતના બદલવી છે એ તમે જોઈ શકશો. તો જીમેલની ભાષા બદલવા માટે અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી અહીંયા ઓપન કરવાની છે અને મેનેજ એકાઉન્ટની અંદર જવાનું છે. મેનેજ એકાઉન્ટની અંદર ગયા બાદ તમારે ગૂગલ એકાઉન્ટની અંદર જવાનું છે. ગૂગલ એકાઉન્ટની અંદર ગયા બાદ તમારે અહીંયા પર્સનલ ઇન્ફો જોવા મળશે. પર્સનલ ઇન્ફોની અંદર ગયા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને ત્યાં તમારે લેંગ્વેજનું ઓપ્શન આવશે. અહીંયાથી તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરો એ લેંગ્વેજની અંદર તમારે જીમેલ ઓપન થઈ શકશે. અહીંયા તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમારે જે લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય એ તમારે જીમેલની લેંગ્વેજ સિલેક્ટ થઈ શકશે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.